માત્ર એક ખોટા આરોપથી કેવી રીતના પુરુષનું જીવન બરબાદ થઈ શકે છે તે સમજાવવા એક પુરુષે ખોલી ચાની લારી, જેનું નામ રાખ્યું IPC 498A. આ વ્યક્તિ પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાધા પછી તેમજ સમાજમાંથી અપમાન સહન કર્યા બાદ ખોલી હતી આ એક નાની ચાની લારી, જેના ચાના કપ પર લખાયેલો છે એક સુંદર સંદેશો: કાયદાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. બીજો એક કિસ્સો, મુંબઈના એક IT એન્જિનિયરે પત્નીના ખોટા કેસો સામે જેલમાંથી છૂટ્યા બાદ લખી એક પુસ્તક, જેનું નામ રાખ્યું IPC 498A સર્વાઈવર. આ પુસ્તક બજારમાં વેચવાની સાથે તે બેસ્ટ સેલર બની ગઈ હતી. તેમનું કહેવું હતું કે પતિ તરીકે જન્મવું જ આ દુનિયામાં અપરાધ છે. તેમનું કહેવું હતું કે હું ગુનેગાર ન હતો છતાં મારે જેલમાં જવું પડ્યું હતું. આ પુસ્તકની એક જ મહિનામાં 50,000થી વધારે કોપીઓ વેચાઈ ગઈ હતી. કારણ કે આપણા સમાજમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલો આ માત્ર એક વ્યક્તિ નથી, પણ આપણા સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ આજે પણ આત્મહત્યાની દહેશતમાં જીવન જીવી રહ્યા છે, પણ આગળ આવી પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી. વધુમાં આ વ્યક્તિ પોતાની પુસ્તકથી કમાયેલી રોયલ્ટી પણ મેન રાઇટ્સ NGOમાં દાન કરી દે છે અને અલગ અલગ શહેરોમાં પુરુષ ન્યાય યાત્રા પણ ચલાવી રહ્યો છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ કાયદાકીય વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો કરજો. ધન્યવાદ.